सीसीटीवी कंट्रोल रूम कॉलिंग टू HQT पॉइंट पर रहेल तमाम TRB माणसों તેમજ પોલીસ માણસો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમન કરાવશે। પાર્લે પોઈન્ટ તરફથી આવતા વાહનો હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ સ્ટોપ લાઇન પાછળ ઊભા રખાવો। પાર્લે પોઈન્ટ તરફથી આવતા વાહનો ઝીબ્રા ક્રોસિંગ પાછળ સ્ટોપ લાઇન પર ઊભા રખાવો। વાહન ચાલકો તમારા વાહનો સિગ્નલ બંધ હોય ત્યારે સ્ટોપ લાઇન પાછળ ઊભું રાખો તેમજ વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરો તેમજ બાઇક ચાલકો હેલ્મેટનો ઉપયોગ કરશો। વાહન ચાલકોને પોતાનું વાહન એ જે દિશામાં એમને જવાનું છે એ દિશામાં એમને જવા માટે રિલીવ કરો। સાથે સાથે સર્વિસ રોડ ઉપર જેટલો પણ વાહન વ્યવહાર એ સામેની સાઈડનો જે ચાલે છે એમાં બ્લોક થઈ જાય છે તેમાં વચ્ચેની સાઈડ બેરિકેડિંગ મૂકી સર્વિસ રોડ પર જવાવાળા અને આવવાવાળા વાહન વ્યવહાર જે છે એ સરળતાથી ચાલે એવું ગ્રેડ લાઇનર સર્કલ પરના સિનિયર ASIએ ધ્યાન રાખવાનું રહેશે। તમામ વાહન ચાલકોને મારી નમ્ર વિનંતી છે કે જ્યારે આપ ટુ વ્હીલર ચલાવો ત્યારે હેલ્મેટનો ઉપયોગ અવશ્યપણે કરો। હેલ્મેટ પહેરવાથી તમારી સુરક્ષા અને સાથે સાથે તમારા પરિવારની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય છે। ફોર વ્હીલર ચાલકો જ્યારે પણ ફોર વ્હીલર ચલાવે ત્યારે હેલ્મેટનો ઉપયોગ ચોક્કસથી કરે। સાથે સાથે જેટલા પણ ભારદારી વાહનો રેડ લાઇનર સર્કલ પર અત્યારે જાહેરનામાના પ્રતિબંધિત સમય સિવાયના સમયમાં એન્ટર થાય છે તેમને પણ પોઈન્ટ પરના કર્મચારી અવારનવાર જાહેરનામા બાબતે સમજ કરે અને સિગ્નલના ટાઈમિંગમાં જે ફેરફાર થયો છે તે મુજબ જ સિગ્નલ મુજબ દરેક કર્મચારીઓ ટ્રાફિક નિયમન કરશે। જય હિન્દ, જય ભારત। તમે જુઓ તરત જ સાંભળશે 5 વાર કેટલા अपना सूरत शहर में कुल टोटल लगभग 290 જેટલા પ્લેસીસ છે જ્યાં આપણા CCTV કેમેરાઓના જંકશન્સ છે અને આ પૈકી અમે લોકો બસો જે એટલી જગ્યાઓ છે જ્યાં અમે અત્યારે સિલેક્ટ કરાયેલા છીએ જેમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે। આ પૈકી પહેલા તબક્કામાં કુલ 50 જેટલા જગ્યાઓ પર અત્યારે જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ છે। આમાં ખાસ કરીને જ્યારે અમે બધા અમારા સુરતના લોકો જો રોડ રસ્તાઓ ઉપર જો ખૂબ સરસ રીતે જો ટ્રાફિકના નિયમોનું પાલન પોતે કરી રહ્યા છે તો એક તો આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે એના કોઈ પણ પ્રકારના સૂચના આપવાના જેથી કે આપણા સિગ્નલનું પાલન કરે, સીટ બેલ્ટ પહેરે, ઝેબ્રા ક્રોસિંગ હોય, સ્ટોપ લાઇન હોય એના પાછળ ગાડી ઊભી રાખે જોઈએ, જ્યારે એના સિગ્નલ થાય ગ્રીન ત્યારે ગાડી લઈને આગળ વધે જોઈએ। એના સિવાય જો કે હેલ્મેટ પહેરે જોઈએ, પોતાના સેફટી રાખે, ઓવર સ્પીડિંગ નહીં કરે। આ તમામ પ્રકારના સૂચનાઓ આ પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે આપવામાં આવી રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર વધુ જો આ પ્રકારના સિસ્ટમ મારફતે જો અમે લોકો ટ્રાફિક અવેરનેસની બી કામગીરી કરતા રહીએ। સાથોસાથ અમારા ચૂંકી બધા કેમેરા સાથે સંકળાયેલા છે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ તો CCTV કેમેરામાં જો PTZ કેમેરા હોય છે જો પેન ટિલ્ટ અને ઝૂમ કેમેરા એનાથી અમારી જો ટ્રાફિકના જવાનો અને TRBના જવાનો જો પોઈન્ટ ઉપર ઊભા રહે છે એના બી એના અહીંયા કંટ્રોલ રૂમમાં બેસીને એના ઉપર જોઈને કે આ એલર્ટ છે કે નહીં એના કોઈ સૂચના આપવાના હોય તો પણ જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે અમે સૂચના
આપી રહ્યા છીએ અને આવનાર દિવસોમાં ઓર વધુ એના જો સારી રીતે જો અમલવારી પણ કરવામાં આવશે. એના સિવાય ઘણા બધા સંજોગો એવા ઊભા થાય છે જેથી કોઈ વાવાઝોડાના આગાહી થાય યા કોઈ વધુ બારિશના આગાહી છે જો ત્યારે પણ આ સિસ્ટમ દ્વારા અમે લોકોને અપીલ કરી શકીએ કે લોકો સાવચેતીના પગલાં રાખે, બિના મતલબ કોઈ ઘર સે બહાર નહીં જાય. આ પ્રકારના અલગ અલગ પ્રકારના અમે કમ્યુનિકેશન લોકો સાથે કરી શકીએ છીએ. સાથોસાથ ચૂંકि આ સિસ્ટમ લાગી રહ્યા છે પોલીસ કંટ્રોલ રૂમમાં, તો કોર્પોરેશનના બી અધિકારીઓ કોર્પોરેશનને બી કોઈ સૂચના આપવાની હોય તો આ બી પર્સનલી આવીને પૂરે શહેરમાં એક સાથે અથવા અમુક કોઈ જગ્યા પર જો એમ જો વ્યવસ્થા છે કે એક જગ્યા ઉપર બી આપી શકો, 10 જગ્યા એક ઉપર આપી શકો, 50 જગ્યા એક સાથે આપી શકો, તો એનાથી કોર્પોરેશન તરફથી બી એનો ઉપયોગ થઈ શકે છે. કોર્પોરેશનના લોકો સ્વચ્છતા બાબતમાં યા બીજી કોઈ સૂચના હોય તો અહીંયા આવીને આ કંટ્રોલ રૂમમાંથી જો આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે. આ બધા સિસ્ટમ આપણે સુરત શહેરના લોકોને જો વેલ બિંગ માટે, લોકોને ભલાઈ માટે અને પોલીસ સાથે લોકોનો સંવાદ ખૂબ સારા રીતે રહે એના ધ્યાનમાં રાખીને અમે લોકો અત્યારે આ કામગીરી કરી રહ્યા છીએ.